જ્યારે ગોપીઓને કહે છે કે તમે પાછા આવ્યા જાઓ, ભગવાને કહ્યું તમારે અહીં ન આવવું જોઈએ, તમે જતા રહો. જો ભગવાન કૃષ્ણ ગોપીઓને એમ ન કહે કે તું જતી રહો તમે પાછા, તો આજ આ કલયુગના જીવાત્માને ખબર ન પડી હોત કે ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે. જ્યારે ગોપીઓને કહેવામાં આવ્યું તમે પાછા જતા રહ્યો, ત્યારે ગોપીઓને એટલું બધું દુઃખ લાગ્યું. ગોપીઓના શ્વાસોશ્વાસની ક્રિયામાં વધારો થઈ ગયો, પોતાના હૃદયના ધબકારાઓ વધી ગયા છે, આંખમાં પાણી ભરાઈ ગયા છે અને ગળામાં ડૂમા ભરાઈ ગયા છે. ઘણી ગોપીઓ તો પોતાના બે દાંતની વચ્ચે પોતાના નખને ચાવે છે કે કૃષ્ણ આવું કે એ સાંભળવું એના કરતાં તો મરી જવું સારું. ગોપીઓને બહુ દુઃખ લાગે છે. ભગવાન સમજી ગયા ગોપીઓને દુઃખ લાગ્યું છે, એટલે પરમાત્મા એને સાંત્વના આપવા માટે થઈ અને કહે છે હાલો તમને એક ફરવા લઈ જાઓ. ભગવાન એને વૈકુંઠમાં ફરવા લઈ ગયા. વૈકુંઠમાં દેખાડ્યું, એટલું ઐશ્વર્ય દેખાડ્યું. પછી પરમાત્માએ કીધું કે અહીં રોકાઈ જવું છે. ત્યારે ગોપીઓ કહ્યું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાનંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ગોપીઓ ભગવાન પાસે જ્યારે જાય છે, ભગવાને પાછું જવાનું કીધું ત્યારે ગોપીઓ પગે લાગે છે અને યમુનાજીને પગે લાગીને કહે છે કે હે માં, અમને ભક્તિ આપજો, કારણ કે યમુનાજી સ્વયં પોતે ભક્તિ સ્વરૂપા છે. અને એટલે તો આપણા વ્રજ મંડળના લોકો નથી કહેતા ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો, વ્રજની રજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો, રજમાં અમને અહર્નિશ સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી, ધન્ય શ્રી યમુના કૃપા કરીને વ્રજ સુખ આપજો. હે માં, અમને એવી ભક્તિ આપજો કે અમે કૃષ્ણ સાથે રાસ રમીએ. જે કૃષ્ણએ વૃંદાવનની વાટમાં જે રાસ રમાડ્યો ભગવાને, એમાં અમે રાસ રમી શકીએ એવી કૃપા કરજો ઠાકોરજી.